હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી. હવે આપણે ભગવાનની દીવાબત્તી કરી દઈએ. નવડાવી દીધા કાનાજીને તો. હવે દીવાબત્તી કરીને પછી જઈશું સ્ટોરે. કાનાજી રેડી થઈ ગયા અહીંયા. આજે છે ધૂળેટી, તો આપણે એમને રંગીશું કલરથી ને દીવાબત્તી કરી દઈએ પહેલાં ને દૂધ પીવડાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. જો આપણા કાનાજી મસ્ત રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરી દીધી. જય માતાજી. હાર કરજો, કઈ ભૂલ ચૂકાય માફ કરજો. હવે કાનાજી માટે દૂધ ગરમ કરી દીધું તો મેં. હવે આપણે ધરી દઈએ. भगवान खाते नहीं उन कहते भगवान खाते नहीं दूर सबरी के जैसे खिलाते नहीं पेड़ सबरी के जैसे खिलाते. હવે આપણે કાનાજીને તો રેડી કરી દીધા, દૂધ ધરાવી દીધું. હવે આપણે થોડોક નાસ્તો કરીને જઈએ સ્ટોરે. આજે તો સ્નોએ બહુ પડેલો કાલ રાતે તો, એટલે સાફે કરવાનો જઈને સ્નો બહુ સાફ કરીએ ને કરીએ કામ. ચલો મળ્યા પછી આપણે મોર્નિંગનો બ્રેકફાસ્ટ કરી લઈએ. ભાવનગરી ગાંઠિયા, રોટલી વઘારેલી કાલે રાતની પડીએ ને દૂધ ને મસ્ત તડકો આવે રૂમમાં. નાસ્તો કરી લઈએ. તડકો બેસીને ને પછી જઈએ. જો સ્વેટર બેટર પહેરીને રેડી થઈ જાય. હવે જઈએ એકદમ સ્ટોરે. બહાર તો સ્નો પડેલો, કેટલો બધો ઊંચો ઊંચો કરી દીધો અને ટીકરા કેટલો બધો પડ્યો. હવે જઈએ આપણે. આજે છે મસ્ત તડકો એ કાઢ્યો. વાતાવરણ બહુ ઠંડી નહીં એટલે ચાલે, મસ્ત તડકો ને. બહુ મસ્ત વેધર આજે. ખાલી સ્નો સાફ કરવો પડે, પછી તડકાનો ઓગળી જશે. બહુ મસ્ત વેધર અત્યારે. સુરત દાદા મસ્ત આવી જાય બહાર. હવે સ્ટોરેથી આપણે નીકળી ગયા. હવે જઈશું ઘરે. ઘરે જઈને જમવાનું બનાવીએ. 12 વાગી જાય. યોગેશસિંહ નહીં ઘરે આજે. પછી કાનાજીને જમાડી દઈએ. જમવાનું શું બનાવીશું હેડનનું. કલાક બાદ પડે એ તો વઘારવાના જ છીએ. હવે જઈએ ઘરે આપણે. આવી ગયો. જમવાનું બનાવીએ. 12 વાગ્યા. શું બનાવીએ જોઈએ કાનાજી માટે. હવે ઘરે આવી જઈએ. હાથ પગ ધોઈ દીધા ને આપણે શીરો બનાવવાનું ચાલુ કરી દીધું. 12:15 થઈ જાય. જોઈએ ઘી ગરમ થવા મૂકી દીધું. એમાં સૂજી નાખી દઈએ. સૂજીનો શીરો બનાવીએ. ને અહીંયા સુજલે બનાવ્યા પુલાવ ને એક બાજુમાં દૂધ ગરમ થવા મૂક્યું. ગરમ થઈ ગયું. થોડુંક થવા દઈએ. જોઈએ સૂજીનો લોટ લઈ લીધો. ઘી ગરમ થઈ ગયું. નો માઇક્રોવેવમાં દૂધે ગરમ કરી દીધું એટલે બધું ફટાફટ પતી જાય. અહીંયા થઈ ગયા 12:15. આપણો શીરો શેકી દઈએ લોટ પહેલાં, પછી દૂધ નાખી દઈએ. ગરમ કરી દીધું. આપણો લોટ શેકાઈ ગયો ને એમાં નાખી દીધો કાજુ, બદામ ને કેસરનો પાવડર. ને હવે એમાં નાખી દઈશું દૂધ ગરમ. હવે મિક્સ કરી દઈએ.
જો શીરો મસ્ત કેસરવાળો રેડી થઈ ગયો સૂજીનો. હવે ઠંડો કરી દઈએ. કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. બહુ ગરમ એટલે ઠંડુ પહેલાં કરવું પડશે અને પછી એમને જમાડીએ. 2 પ્લેટો રેડી કરી દીધી. એક કાનાજીની ને એક ઉપર માતાજી એમના ભગવાનના બધા મૂકીશું. પ્રેમથી મારું ભોજન સ્વીકાર કરજો. જય માતાજી. જો આપણે કાનાજી શીરો ધરાવી દીધું. ચલો કાનાજી બપોરનું ભોજન જમવા. એમાં જ છે આજે તો એકલો શીરો સૂજીનો. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને હવે માડી બધું રેડી કરી દીધું નીચે જમવા માટે. માઇકલીને જમવાનું બસ હું સ્ટોરે જોઉં એટલે સેજલ આવશે જમવા. હવે ફટાફટ જમી લઈએ ને પછી જઈએ સ્ટોરે. જમવાનું બધું રેડી આ બતાવો તમને. સૂજીનો શીરો, આલુ સેવ લઈ લીધી, પુલાવ. આપણે પુલાવમાં તો આલુ સેવ નાખીને જ ખાઈશું અને જોડે ચીઝ. બધું ડીશ રેડી કરો પછી બતાવો તમને. જુઓ આ પુલાવ લીધા એના ઉપર નાખીશું સેવ. અને પછી હવે એના ઉપર નાખીશું ચીઝ. ઉપર લઈ લીધી ચીઝ. હવે ના મિક્સ કરી દેવાનું ને પછી ખાવાનું જોરદાર લાગશે. તમે બી ટ્રાય કરો ને કહો. તમારે ખાવું હોય તો આવી જાવ તા. મોસ્ટ વેલકમ. હું જમી લઉં પછી મળીએ. હવે જમી લીધું ને હવે જઈશું પાછા સ્ટોરે. હવે આવીશું સાંજે ઘરે. જમીન તો હવે સ્ટોરે આવી જાય. હવે જઈએ ને પછી ઘરે જઈએ એટલે મળીએ. જો અહીંયા ફુગ્ગા ભરાઈ રહ્યા. ગરમપોણી શું ફાટી જશે. પોપટા ફૂલી હોળી માટે હોળી રમવા. જો કાનાજીને હોળી રમવા માટે લઈને આવીએ બહાર. ફુગ્ગા બધું ફૂલાઈ ગયો. કલર પિચકારી ને ફૂગો ને ઠંડુ એમ કેવું પડી ગયો. કસ્ટમર વાગી વાગા બેટા મને જબર વાગી આઈડિયા. ગરમ પડતા બેટા. તો જોરદાર વાત આવી ગયા. ઓકે દોડવાનું નતું યોગેશ. એ જ નહોતી ચાલુ થઈ. સોરી. હા તો ખા.
લે મન લે બધો મિક્સ લો થોડું પાણી લે આટલું બધું નતું બેરવાનું આટલે આને એ તો ખાલી લગાવવાનું લે થોડો જ હોય આ ખબર કસ્ટમર કોણ લે તે ધોઈ જાય હું ધોઈ ના, જાય ના, હું બધું ધોઈ જાય લે થોડો થોડો જ મૂકે હા થોડો કર લગાવ થોડો લે યાર આને રખ દોરી એવી બોલવા નહીં લગાઈ દેવાનું હોય સાચી વાત ને આય રે વાગો યાર વાગો મને બહુ ઓકે રાધે રાધે અને ફૂટતા આ મેના ને ફૂટતા રાધે નહીં રાધે વાગે રે બહુ વાગે ઓકે વાગે આય વગર યાર રાધે ફુગ્ગા મારવાનું રાધે કેન્સલ રાખો ગાઈઝ હેપી હોલી હેપી હોલી અરે કલર પડી છે ચાલો રાવા દે કલર પડી જાય અલે આ મુયા લે ગુનો ભેગે થઈને મારા ઉપર મંડી ગયા ના તમે દોડ બહુ કરો હાવ નહીં કરી દેવાનું આ સ્કોર બગડી જશે ઉભી મોઢું તો યાલું ગાઈસ આ ડાયન જેવી થઈ જઈ હો આ બાજુ જો બે જણો ચિલ્લી આ વિડિયો હોળી તો રમી લીધી પછી એવું થયું નીચે બધું સ્નો જો આ ઠંડી રાય સ્ટોરેથી નહીં હોળી બહુ રમી લીધી ઘેર આવીએ કાનાજી પેલા નવડાવી દઈએ કાનાજીને ગરમ પાણી ગેસ ઉપર કરવા મૂકી દીધું ને પછી ટબમાં બિહાર દઈએ ગરમ પાણી બહુ રમી હોળી ઠંડી ચડી ગયો ગરમ પાણી એટલે મજા આવશે નાવાનું કાનાજીને કાનાજીને ટબમાં બેસાડી દીધા હવે ગરમ પાણીથી નવડાવીએ કાનાજીને નહીં લસી નવડાવીએ ટબમાં થોડીક બેસા રાખીએ ત્યાં સુધી હું હવે આપણે કાનાજીને નવડાવી દીધા હવે લઈ લઈએ જો કાનાજી રેડી થઈ ગયા અને હવે આ બધું સાફ કરી દઈએ લઈ લઈએ ને પછી દીવાબત્તી કરીએ આપણે અહીંયા બધું મસ્ત ગોઠવી દઈએ કાનાજીના જોડે નવડાવી દીધા અને રેડી બી કરી દીધા ને માપના કપડાં પહેરાયા ફોરા જય માતાજી જય શ્રી કૃષ્ણ કાનાજી જો દીવાબત્તી થઈ જઈ કરજો મારા વાલા ચલો તને હવે હું જમવાનું બનાવી દઉં જમવામાં બનાવવાનું છે કાજુ કાઠિયાનું શાક મસ્ત એવું 8 વાગ્યા 8 ને 6 થઈ જઈને મારે જમવાનું બધું બનાવવાનું બાકી એટલે કાજુ પહેલાં શેકી દીધા અહીંયા બી કઢાઈ મૂકી દીધી અહીંયા બી કઢાઈ મૂકી દીધી
આમાં બનાવીશું જૈન, આમાં બનાવીશું ડુંગળી લસણવાળું. બધું રેડી છે. ડુંગળી લસણ ટામેટા બધું મસાલીઓ રેડી. આપણે વઘાર કરી દઈએ ને પછી મળીએ. ને અહીંયા લોટ બધીશું પછી પહેલાં આ બધું બનાવી દઈએ, વઘાર કરી દઈએ પછી લોટ બધવાનો. ચલો જૈન તો આપણે વઘારી દીધું. હવે એમાં કરી દઈએ મસાલા. જો મસાલા થઈ ગયા, હવે હલાવી દઈએ એને બરાબર. પાણી વેર દઈએ. તેલ લઈ લીધું, રાઈ, જીરું, હિંગ, આચાર મસાલો અને મીઠો લીમડો નાખીશું. લસણ લસણ બ્રાઉન થઈ જાય એટલે ડુંગળી નાખીશું. ને પછી થોડુંક મીઠું. હવે ડુંગળી બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દઈએ. જો ડુંગળી બ્રાઉન થઈ જઈ હવે એમાં મસાલા કરી દઈએ. આપણે પહેલાં નાખીશું ધાણા જીરું, મરચું. તમને જેટલું જોઈએ એટલું નાખવાનું, આપણે કંઈ માપમાં રહેતા નહીં. મરચું. હવે નાખીશું કાશ્મીરી મરચું થોડું, એટલે કલર આવે. મિક્સ મિક્સ મિક્સ. મસાલો થોડીક વાર શેકા દઈશું બધા. ને પછી એમાં નાખીશું દહીં. નાખી દઈએ 1 સ્પૂન જેવું દહીં. હવે એને મિક્સ કરી દઈએ બરાબર. હવે તેલ છૂટું પડી જાય એટલે આપણે નાખીશું ટામેટા. હવે ટામેટાને થવા દઈએ 4-5 મિનિટ સુધી. જુઓ આપણે મસ્ત તેલ છૂટી ગયો આજુબાજુથી, મસ્ત વઘાર થઈ ગયો. હવે ટામેટા બી ચડવા આવ્યા. જો આપણું ગ્રેવી થઈ ગઈ, એમાં નાખી દઈએ કાજુ. પહેલાં મિક્સ કરી દઈએ. હવે એમાં રેડી દઈએ પાણી થોડું. જોવા યોગનો કલર જેવો બાપા રે ચાંદ જશે, જતો રહેશે મોથામથી. હો મારે તો મોથામથી નહીં જોયું હજુ. બાકી રીતે કુંવર ના બધું જો હજુ થોડો પડ્યો કલર. જો ગેસ પડ્યો હજુ કલર કરવો હજુ. મારે હવે થોડો મોથામાં રહ્યો ને નખમાં તો જો છો થઈ ગયો કલર. જતો નહીં, જતો રહેશે. જો આપણું શાક હાય ગ્રેવી તો જો છે મસ્ત થઈ ગયો. ગ્રેવીમાં પાણી રેડી દીધું 2 ગ્લાસ. મસ્ત ગ્રેવી થઈ જશે. ને પછી એમાં નાખીશું ગાંઠિયા ભાવનગરી. ખવા દઈએ હવે, ઉકળવા દઈએ ત્યાં સુધી. હવે રોટલી બનાવી દઈએ. નાકાનાજીનું શાક રેડી થઈ ગયું. ફટાફટ રોટલી બનાવીને પછી આપણે ડીશ રેડી કરી દઈએ એમની થાળી. ચલો તાણ મળ્યા. કાનાજીની પ્લેટ રેડી થઈ ગઈ. એમાં છે રોટલી, ગોળ ને કાજુ કાઠિયાનું શાક. ચલો હવે કાનાજીને જમાડી દઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી જમવા સાંજનું ભોજન. હવે કાનાજીને જમાડીને આવી જઈ. શાક તો આપણું થઈ જ ગયું. રોટલી બનાવી દઈએ હવે. જો શાક પેલા નાખવાના એક ગોઠિયા ગ્રેવી જાડી થવા માટે મૂકી દો. ભાઈ આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. આટલી બાકી દે ફટાફટ બનાવીએ ને પછી મળીએ. જો અમારી રોટલી અહીંયા થઈ જાય બધી
9:40 થઈ જઈએ. હવે મારી રોટલી થઈ ને બધા ખાઈએ લીધું. હવે હું એકલી જમી લઈશ. જો મેં શાક લઈ લીધું. ના જો આટલો વધી ગયો તો ના રોટલી. ચલો ત્યાં ખાઈ લઈએ. સાથે છે ડુંગળી. હવે ખાઈ લઈએ મસ્ત એવું. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ. કાજુ ગાંઠિયાનું શાક. હવે જમી લીધું ને વાગ્યા 10 વાગી જાય. કાનાજીને ઊંઘાડી દઈશું પહેલાં, પછી બીજું બધું કામ કરીએ. ચલો તમે પહેલાં કાનાજીને ઊંઘાડીશું. जब सोया करो ना तो प्रभु का नाम स्मरण करके सोया करो. एक श्लोक याद कर लो. कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः. કાનાજીને ઊંઘાડીને આવી જઈ. બધું કામ બામ થઈ ગયું. કચરા બી ભરાઈ ગયા, બધું થઈ ગયું. વાસણે બધા ઘસાઈ ગયા. ખાસા બધા હતા આજે તો. કચરા ભરાઈ ગયા ને થયા 6, 10 ને 21.